આ તો ખાયકીના મહામોડેલની વાત કરી, અને એથી મોટા મોડેલો તો પુલો આખા ને આખા પડી જાય છે, ત્યાં ચાલે છે કરોડો રૂપિયાને. તો શું આપણે ખાયકીને અપનાવી લીધી છે? શરમ નથી આવતી આપણને ગુજરાતી તરીકે કે આપણે આવા પ્રકારના રાજ્ય તરીકે આપણે આ મોડેલ રાજ્ય ખાયકી માટેનું મોડેલ રાજ્ય છે, આદર્શ રાજ્ય ખાયકી માટેનું મોડેલ રાજ્ય છે. ગુજરાતી તો આમ તો વેપારી કહેવાય, મહાજન કહેવાય, અને મહાજના ગતા સપંથા, મહાજન જે રસ્તે જાય તે જ રાજમાર્ગ બનશે. તમે આજે જે કરો છો આવતીકાલનો રાજમાર્ગ છે. તમે આવતીકાલની પેઢીના મોઢામાંથી અનાજ ખાઈ જાઓ છો, એનો નાસ્તો ખાઈ જાઓ છો. આંગણવાડીની બહેનોને પૂરતો પગાર નથી મળતો. સરકાર કઈ જાતની એમ્પ્લોયર છે? સરકાર તો આદર્શ નોકરીદાતા હોવી જોઈએ. કેમ આ પ્રકારનો અસંતોષ થાય? અને એમને શા માટે સભાઓમાં બોલાવી લાવવાની? તમારે કહો, તમે તમારામાં હિંમત હોય તો તમારા મંત્રીશ્રીઓને, મુખ્યમંત્રીશ્રીને કે પ્રધાનમંત્રીશ્રીને કે સાહેબ આ આંગણવાડીની બહેનોને, શિક્ષિકાઓને, બાળકોને બિચારાને શું કરવા આપણે દંડીએ છીએ? વર્ચ્યુઅલ સંબોધન કરી દો ને આપ, એ લોકોને સાંભળવું છે જેને સાંભળશે. આપણે લોકશાહીને એના અંતિમ દુરુપયોગના માર્ગ સુધી લઈ ગયા છે. અંતિમ સ્ટેશન હશે બરબાદી.